નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે બજેટ 2027 જે જાહેર તો કરી દેવામાં આવ્યું, પણ તેની સાથે રોડમેપ ઘણો લાંબો અત્યારે તો જે જોયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. જ્યારે બજેટની વાત કરવામાં આવે તો સૌથી મહત્વના જે અમુક જે સેક્ટર્સ છે ને તેમાં પણ MSMEમાં 10,000 કરોડની જે ફાળવણી કરવામાં આવી, ડિફેન્સમાં આ વખતે સૌથી વધારે ફાળવણી કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. એજ્યુકેશન, રેલવે અને સાથે સાથે જ્યારે અલગ અલગ જે સેક્ટર્સ વાઇઝ તો અત્યારે જેમ કહેવામાં આવે કે ના એલોકેશન તો કરવામાં આવ્યું, પણ તેની સાથે મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે સાથે આ જે 2026 અને 27નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે અત્યારે તો યુથ અને વુમન સેન્ટ્રિક હોય તેવી પણ બાબત અત્યારે તો સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. બજેટની મુખ્ય 3 વાતો અત્યારે તો જે સામે આવી છે ને તેમાં છે ગતિ, ક્ષમતા અને સૌનો સાથ. આ 3 વસ્તુને લઈને અત્યારે આગળ ચાલવાની બાબતો જોવા મળી રહી છે, પણ તેની સાથે ટેક્સેશનને લઈને ક્યાંક સવાલ હતો. ટેક્સેશનમાં શું કોઈ ફેરબદલ કરવામાં આવશે કે કેમ, આગામી સમયમાં જો કરવામાં આવશે તો કેવી રીતે કરવામાં આવશે, કઈ કઈ બાબતોને જે અનુલક્ષીને અત્યારે તો કરવામાં આવશે તે પણ એક સવાલ હતા. પરંતુ જે રીતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરવામાં આવે, TCS હોય કે પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય, એ તમામને અત્યારે તો જે આવરી તો લેવામાં આવ્યું છે, પણ તેની સાથે આ બજેટ યુનિક છે, નવું છે કે શું છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, સ્વાતિબેન પંચાલ કે જેઓ CA છે, અને સાથે સાથે જ સાવનભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ચારેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સ્વાતિબેન, શરૂઆત આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે આ વખતે જોવા જઈએ તો ટેક્સેશનમાં કોઈ એટલો બધો ફેરબદલ જોવા મળ્યો નથી, અને એમ કહેવાય છે કે જે 2025 અને 26માં જે આપવામાં આવ્યું અને એટલા જ માટે અત્યારે તો 26 અને 27માં નથી આપવામાં આવ્યું એવી પણ બાબત જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં તો આપના મત અનુસાર કઈ રીતે આ બજેટને આપ જોઈ રહ્યા છો? સાચી વાત છે. એટલે બજેટની જો આપણે વાત કરીએ તો નિર્મલા સીતારામન નાણામંત્રીનું આ 9મું બજેટ છે, જે 58 મિનિટ્સનું બજેટ એમનું છે, અને તેમને યુવાઓ લક્ષી બજેટ આપ્યું છે. અને એમને 3 કર્તવ્યની જે વાત કરવામાં આવી છે, ટેક્સેશનના એંગલથી મધ્યમ વર્ગના લોકોને બહુ બધી અપેક્ષાઓ હોઈ શકે અને હોય છે જનરલી, કે આ વખતે કદાચ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે, કાં તો હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ છે એના ઉપર થોડો વધારે બેનિફિટ આપવામાં આવે, ઓલ્ડ રિજાઇમ અને ન્યૂ રિજાઇમમાં કદાચ ઓલ્ડ રિજાઇમને બાદ કરવામાં આવે છે, કાં તો ન્યૂ રિજાઇમમાં કોઈ બીજા ધરખમ ફેરફારો કરવામાં આવે. બટ કોઈ પણ રિજાઇમમાં, ઓલ્ડ અને ન્યૂ રિજાઇમમાં કોઈ પણ ટાઈપના બીજા બેનિફિટ્સ આપવામાં આવ્યા નથી. એટલે તમારો જે લાસ્ટ યરનો જે ટેક્સ સ્લેબ્સ છે એ જ તમારે ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહે છે. 12 લાખ સુધી લાસ્ટ યર પણ કોઈ પણ તમારું ટેક્સની જો ટેક્સેબલ ઇન્કમ હોય છે એના ઉપર ટેક્સ નથી. તો આ વર્ષે પણ તમારું 12 લાખ સુધી જે ઇન્કમ છે એના ઉપર કોઈ જ ટેક્સ તમને થતો નથી. આના સિવાય બીજા લોકોને બેનિફિટની એક્સપેક્ટેશન્સ હતી કે ATDની અંદર જે રીતના મોંઘવારી વધી રહી છે, મેડિકલ ખર્ચો વધારે છે, તો ATDમાં પણ અમુક ડિડક્શન્સ થાય, અથવા હાઉસિંગ લોનમાં પણ બેનિફિટ્સ આવે. પણ આ ટાઈપના કોઈ પણ બેનિફિટ સરકારે આ બજેટમાં આપ્યા નથી. સાથે સાથે ટેક્સના પર્સપેક્ટિવથી વાત કરીએ તો નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાવી રહ્યા છે. એટલે 1/4/2026થી આ એક્ટ એપ્લિકેબલ છે, કે જેમાં ખૂબ જ ટ્રાન્સપરન્સી અને સિમ્પ્લિફાઈડ મેનર છે. હવે LRSની જો વાત કરવામાં આવે તો ખાસો એવો વર્ગ એવો હતો કે જે હવે ફોરેન જાય છે, પણ એ લોકો ડિસ્ક્લોઝ નથી કરતા. હવે આ વર્ગ માટે પણ TCS સ્ટ્રેટ ફોરવર્ડ 2% વિધાઉટ એની સ્ટિપ્યુલેશન લિમિટ લાવવામાં આવ્યું છે. એટલે તમે ફોરેન જઈ રહ્યા છો તો તમારે ડેફિનેટલી એ આઇટમ્સ તમારી બેલેન્સ શીટમાં, ઇન્કમ ટેક્સ રિટર્નમાં ડિસ્ક્લોઝ કરવી પડે. એટલે ઇન્કમ ટેક્સના પર્સપેક્ટિવથી બીજી વાત કરીએ તો LRSની લિમિટ જે છે, ફોર એક્ઝામ્પલ બહુ બધાના છોકરાઓ હવે ફોરેન ભણે છે, તો LRSની લિમિટ માટે પણ જે TCS છે એનો રેટ રિડ્યુસ કરવામાં આવ્યો છે. સાથે સાથે ટેક્સના રિટર્નની જો વાત કરવામાં આવે તો અત્યારે નોન ઓડિટ કેસીસ છે, કાં તો સેલેરાઇઝ્ડ એમ્પ્લોઈઝ છે, બધાની ડ્યુ ડેટ 31 જુલાઈ હોય છે. પણ હવે એમાં પણ 2 ડ્યુ ડેટ કરવામાં આવી છે, કે ITR 1 અને 2 તમે જો ભરતા હો તો તમારી ડ્યુ ડેટ થઈ જશે 31 જુલાઈ, અને બાકીના કેસીસમાં, નોન ઓડિટ કેસીસ અને ટ્રસ્ટના કન્ટેક્સ્ટમાં તમારી ડ્યુ ડેટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાની થઈ જાય છે 31 ઓગસ્ટ. એટલે આ રીતના 2 ડ્યુ ડેટ્સની વાત કરવામાં આવી છે. સાથે સાથે ઇન્કમ ટેક્સમાં
બહુ જ બધો વર્ગ એવો છે કે જે ફોરેન જઈ રહ્યો છે, અધરવાઇઝ એ અહીંયાથી ફોરેનમાં પણ એમની અસેટ્સ છે એ ડિસ્ક્લોઝ નથી કરી રહ્યા. તો એમના ઉપર પણ એક અત્યારે થોડો રેડ એલાર્મ જેવું એક કરવામાં આવ્યું છે કે ભાઈ તમારી 6 મંથની વિન્ડો છે કે જેનામાં તમારે ફોરેન ઇન્કમ અને ફોરેન અસેટ્સ નું ડિસ્ક્લોઝર કરવાનું છે. જો તમે આ ટાઈમ ડ્યુરેશન્સમાં નથી કરી રહ્યા એના પછી સરકાર બીજા પગલાં લેશે, બટ આ ટાઈમ ઝોનમાં જો તમે ડિક્લેર કરો છો તો તમે 30% ટેક્સ અને બીજો એક્સ્ટ્રા ટેક્સીસ ભરી અને એનામાંથી પણ તમને માફી મળે છે. એટલે ડિસ્ક્લોઝર ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે ક્રિપ્ટોનામાં જો તમે ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય ક્રિપ્ટોમાં તો પણ એનું ડિસ્ક્લોઝર કમ્પલસરી છે, નહીં તો તમારી સ્ટ્રેટ ફોરવર્ડ 50,000ની પેનલ્ટી અને પર ડેની પેનલ્ટી ક્રિપ્ટોના નોન ડિસ્ક્લોઝર ઉપર છે. એટલે આ બધા ધરખમ ફેરફારો ટેક્સના એંગલથી કરવામાં આવ્યા છે આ બજેટમાં. બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારે જે ટેક્સેશનમાં તો એટલી બધી કોઈ ફેરબદલ જોવા મળતી નથી, પણ જે પ્રમાણે ઇન્કમ ટેક્સની જે નવી પોલિસી છે એને જે આ વખતથી અમલી બનાવવામાં આવે તેવી પણ અત્યારે તો જે બાબત જોવા તો મળી રહી છે. તેની સાથે નિકુલભાઈ, આપ સૌથી પહેલાં તો એક કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તો છો, પણ તેની સાથે એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ આપ સંકળાયેલા છો. અને જે અનુસાર એજ્યુકેશન ફિલ્ડની વાત કરું તો 1,39,289 કરોડનું જે આ જે બજેટમાં એલોકેશન તો કરવામાં આવ્યું છે, પ્લસ એની સાથે 15,000 જેટલી નવી સ્કૂલો બનાવવામાં આવશે. સાથે સાથે 800 જિલ્લામાં એટલે કે અલગ અલગ હોસ્ટેલ્સ છોકરીઓ માટે બનાવવામાં આવશે. 500 જેટલી કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે. સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શિક્ષણ માટે જેટલું બી કોન્ટ્રીબ્યુશન સરકાર કરે એટલું ઓછું છે, કારણ કે તમે જોઈ શકો છો કે 2014 થી શિક્ષણની અંદર જે શું કહે ગ્રાન્ટ્સની વાત આવે એ પછી પ્રાઇમરી લેવલ, સેકન્ડરી લેવલ, હાયર એજ્યુકેશન, યુજીસી ના ગ્રાન્ટ હોય કે IIMs ના ગ્રાન્ટ હોય, હંમેશા સરકારે એવો પ્રયત્ન કર્યો છે કે તમે બધા આત્મનિર્ભર બનો. અને આપણે જોઈએ છે આત્મનિર્ભર એટલે જે ફીનું ભારણ છે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ પર જાય છે. બીજું, નવી શિક્ષણ નીતિ 2020માં સરકારે જાહેર કરી અને મોદીજીનું વિઝન હતું કે ભાઈ નવી શિક્ષણ નીતિ આ દેશની અંદર કાયમ થાય, કારણ કે જૂની શિક્ષણ નીતિની અંદર કશે ને કશે સરકારને એવું લાગી રહ્યું હતું કે યોગ્ય નથી. એ નવી શિક્ષણ નીતિની અંદર જીડીપીના 6% જેટલું સરકારે વચન આપ્યું હતું કે આપણે શિક્ષણની અંદર વાપરવું જોઈએ. તો એ 6% તો હજી બહુ દૂરની વાત છે, પરંતુ એમણે એક શરૂઆત કરી છે અને શરૂઆતના ભાગરૂપે આ એક પોલિસીની અંદર ફ્રેમ કરીને મૂક્યું છે. તો ડેફિનેટલી એક આવકારદાયક પગલું છે, કારણ કે મૂળભૂત એ જે નવી શિક્ષણ નીતિના જ જે રિપોર્ટ હતા પ્રાથમિક, એની અંદર જ એટલું બધું લખ્યું હતું કે 1 લાખ જેટલી શાળાઓ છે જ્યાં શિક્ષકો એક જ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ છે. આજે બી જે ગુણવત્તાસભર શિક્ષણની જે ગુજરાત મોડેલની વાત સમગ્ર દેશમાં થઈ રહી છે, કશે ને કશે આપણે ગુજરાતના દરરોજ છાપાઓમાં જોઈએ છે. ટેકનિકલિટી જ્યારે વાત કરીએ તો એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી ઇઝ રિક્વાયર્ડ, કારણ કે તમે આજે AI બેઝડ હોય કે ડિઝાઇનર બેઝડ હોય કે શું કહેવાય કે ટેકનોલોજી બેઝડ હોય, બ્રોડબેન્ડની વાત કરવામાં આવી, તો બધું જ આજે જરૂરી છે. તો સરકાર કંઈ વધારે નવું વસ્તુ નથી કરી રહી, પરંતુ જે મૂળભૂત જરૂરિયાતો છે એને કશે ને કશે અવગણી રહી છે, કારણ કે નથી પૂરા શિક્ષકો, નથી પૂરો નોન ટીચિંગ સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એના અભાવના લીધે આજે બી જે ગુણવત્તાસભર શિક્ષણની પ્રધાનમંત્રી વાત કરી રહ્યા છે એની અસરો આપણને ગ્રાસરૂટ લેવલ ઉપર દેખાઈ રહી છે. બિલકુલ. એક બાજુ એટલે ક્યાંક એજ્યુકેશન માટે જેટલું આપવું એટલું અત્યારે હાલ તો ક્યાંક ઓછું છે તેવું જોવા મળી રહ્યું છે. નિકુલભાઈ, સાથે આ બજેટને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર બજેટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો પ્રયત્ન કરે છે કે 2014 પછી જેટલા બી બજેટ આવ્યા એક યુનિક બજેટ છે અને સૌથી પહેલું બજેટ આવું છે એવી પરિભાષાઓ સાથે હંમેશા દેશની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે. તો એવા ઉદાહરણ સાથે હું ડેફિનેટલી 2014 થી જે પોલિસીસની અંદર આપણે વાત કરીએ તો સરકારે 100 સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ લઈને આવી હતી ને ત્યારે સમગ્ર દેશની અંદર એક વાહવાહી મોદી સરકારે લૂંટી હતી. પણ એ 100 સ્માર્ટ સિટીની પરિયોજના આજે બી તમે જુઓ તો ખોરંભે પડેલી છે અને એના જે પરિકલ્પનાઓ હતી એ પરિકલ્પનાઓ વાસ્તવિકતામાં પરિણામી નથી. ત્યાર પછી હું એક બીજી પરિકલ્પનાની વાત કરીશ કે જીએસટી જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે સરકારે કીધું કે 1 નેશન 1 ટેક્સ, અને રાતના 12 વાગે, તમે તો સન્ડેની વાત કરો છો, રાતના 12 વાગે સંસદ ભવન ખોલાવીને આનો ખરડો પસાર કર્યો હતો. ને 1 નેશન 1 ટેક્સમાં આજે બી તમે જુઓ તો પેટ્રો પ્રોડક્ટ્સ આ 1 નેશન 1 ટેક્સની મર્યાદાની બહાર છે. એના પાછળના કારણો એ સરકાર આપી નથી શકતી, પરંતુ એના કારણો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર થોપવાનો પ્રયત્ન કરશે. હું ખાલી એટલું જ કહીશ કે ખાલી ઇથેનોલ બેઝડ પેટ્રોલ જે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ વેચી રહી છે, તો ઇથેનોલનો પ્રાઇસ 70 રૂપીસ છે. એટલો બી ફાયદો
જો સરકાર ગ્રાહકોને પાસ ઓન કરે તો ડેફિનેટલી ઇકોનોમીની અંદર એટલા રૂપિયાનું રોટેશન વધશે અને એનાથી ડેફિનેટલી ઓવરઓલ ઇકોનોમીને બી બૂસ્ટઅપ મળશે. કારણ કે હું એટલું સમજી શકું છું કે કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમી હોય તો એની અંદર ગ્રોથ પર્સપેક્ટિવ હંમેશા રહે છે. કારણ કે કોઈને બી ઇકોનોમીને ગ્રો થવું હોય તો જે અંત્યોદયનો વ્યક્તિ છે એના હાથમાં પૈસા રહેવા જોઈએ. પરંતુ હાલમાં જે એક રિપોર્ટ આવ્યો છે એની અંદર સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે જૂજ લોકોના હાથમાં શું કહે દેશના બહુ બધા વધારે પડતા નાણાં છે અને જે વધારે પડતા લોકો છે એમના હાથમાં ઓછા નાણાં છે. એ દ્રષ્ટિપાત કરાવે છે કે કશે ને કશે આવકની જે શું કહે સમાનતા હોવી જોઈએ એ વધતી જઈ રહી છે. કારણ કે સરકાર પોતે જ એવું બિલીવ કરી રહી છે કે 7મા પગાર પંચની ભલે ભલામણો હોય એની અંદર એવું લખ્યું હોય કે બેઝિક વત્તા એના ભથ્થાઓ સાથે પગાર મળવો જોઈએ. પરંતુ સરકાર પોતે જ ફિક્સ પગારની નોકરીઓ આપી રહી છે, કોન્ટ્રાક્ટ પર પ્રોત્સાહન આપી રહી છે અને ખાસ કરીને શોષણ કરી રહી છે. સાવનભાઈ, આમ તો બજેટ જોવા જઈએ તો ઘણું સારું એવું તો ક્યાંક દરેક લોકો કહી રહ્યા છે, પણ ક્યાંક કોંગ્રેસે પણ અત્યારે તો જે સવાલ કર્યા છે એ સવાલને લઈને પણ શું કહેશો અને આપના મત અનુસાર પણ બજેટને લઈને આપની પહેલા પ્રતિક્રિયા? બજેટ લઈને મારી પ્રતિક્રિયા પ્રથમ એ છે કે ઉજ્જવળ ભવિષ્ય માટે 2047નું જે વિકસિત ભારતનો આપણો સંકલ્પ છે એ સંકલ્પની દિશાની અંદર આ બજેટ આપણને લઈ જઈ રહ્યું છે. આપ એનું એનાલિસિસ કરશો તો પણ ખ્યાલ આવશે કે કઈ રીતે ઓવરઓલ ગ્રોથ માટે, દેશના સર્વાંગી વિકાસ માટે આ બજેટ કઈ રીતે ફાળો આપે છે, જેમાં દરેક વ્યક્તિ કોઈ પણ સેક્ટરનો હોય તો એ દરેક સેક્ટરની અંદર કઈ રીતે આનો ઓવરઓલ ગ્રોથ આ બજેટ આપણને દર્શાવે છે. સાથે સાથે ગ્લોબલ આપણું જે દિશા છે, ગ્લોબલ આપણી જે અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર પણ આજે ભારત એક સ્થાયી એનું પોતાનું એક જીડીપી અને જે ગ્રોથ રેટ છે એને જાળવી રાખ્યો છે. એ સાથે સાથે પણ અત્યારે વિશ્વની અંદર તમે જોશો તો ઘણી બધી ઉથલપાથલ થઈ રહી છે. એ સંજોગોને પણ ધ્યાનમાં રાખીને આ બજેટ એક ખૂબ આવકારદાયક છે અને એને ખૂબ સારી રીતે આને સ્ટ્રક્ચર કરેલું છે. આપ જોશો તો ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાનની જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતોને એક પાયાની અંદરથી ધ્યાન રાખીને બનાવવામાં આવેલું આ બજેટ છે. આપણે અલગ અલગ ક્ષેત્ર આપણે જોઈએ તો જેમ કે એમએસએમઈ છે, તો એમએસએમઈ એક રોજગાર માટેનું એક ખૂબ મહત્વનું આપણે એનું માધ્યમ ગણી શકીએ છીએ, જેના દ્વારા નાના અને લઘુ જે ઉદ્યોગ છે, મધ્યમ કદના ઉદ્યોગો, એની સ્થાપનાથી લઈને એને આગળ કઈ રીતે બૂસ્ટ મળે એના માટેનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યારે એમએસએમઈ જ્યારે વધે છે ત્યારે બે રીતનું થાય છે કે એક રોજગારીનું સર્જન પણ થાય છે અને એક્સપોર્ટ માટેનું પણ એનું એક મોટું માધ્યમ બને છે. જ્યારે ભારતની અંદરથી બહાર જ્યારે એક્સપોર્ટ થતું હોય છે ત્યારે એ એક એની ઇકોનોમીને બૂસ્ટ કરતું હોય છે. જ્યારે કોઈ પણ દેશની અંદર હોય છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા, રેલવે, હાઉસિંગ, લોજિસ્ટિક્સ, આ બધાની ઉપર જે મૂડી ખર્ચનો આધાર જોશો તો એ ખૂબ મોટો મૂડી ખર્ચ એની પર બતાવી રહ્યો છે. જ્યારે આપણને સ્પષ્ટ તરીકે દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં યુવાનો છે એના માટે, આવનારા સમયની અંદર મહિલાઓ માટે જે રોજગારીનું સર્જન છે, ખાસ કરીને એ બધા જ જે સેક્ટર્સ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, મેક ઇન ઇન્ડિયા, આ બધાનું ધ્યાન રાખવામાં આવેલું છે. ક્રિએટિવ સર્વિસ સેન્ટર, ડિઝાઇનિંગ, ઇકો ટુરિઝમ, આ બધું જ એક અલગ રીતે હેલ્થ ટુરિઝમ, આ બધું જ એક અલગ દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. એવી સાથે સાથે એગ્રીકલ્ચર સેક્ટરને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. પણ સવાલ પણ કર્યો જી એક સવાલ પણ કર્યા બજેટને લઈને કે જ્યાં અત્યારે તો પર કેપિટા ઇન્કમ વધવી જોઈએ બધું ક્યાંય જોવા મળતું નથી. યોજનાઓ તો તમે જાહેર કરી હતી એ પહેલા પૂર્ણ થઈ નથી, અન્ય યોજનાઓની જાહેરાત તમે કરી દો છો. ભારત દેશ અત્યારે વિશ્વની ચોથી ઇકોનોમી છે અને ટૂંક સમયમાં આપણી જે પરિકલ્પનાઓ છે તે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી જ્યારે આપણે બનવા જઈ રહ્યા છે, આ એના પાયાનું બજેટ છે. એટલે આ જે 3rd નંબર પર જ્યારે આપણે જઈ રહ્યા છીએ, 4થા નંબર પર છે, એ બતાવે છે કે વિશ્વમાં આપણે કયા સ્થાન ઉપર આજે છે અને ક્યાં આપણી આજે ઇકોનોમી અત્યારે જઈ રહી છે. એટલે સાથે સાથે હું તમને કહીશ કે રોજગાર, આવાસ, પાણી, રસ્તા, જે નાના ગ્રામીણ ક્ષેત્રની જે સમસ્યાઓ છે, સમસ્યાઓનું સમાધાન થાય એ પ્રકારનું પણ એક બજેટ છે. ડિફેન્સની અંદર પણ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ, આ તમામ ક્ષેત્રને આની અંદર આવરી લેવામાં આવ્યું છે. યસ રવિભાઈ, આમ તો સેક્ટર તો બહુ બધા છે, હવે ક્યાંથી શરૂઆત કરવી એ ખબર નથી પડતી, પણ મારે સૌથી પહેલી શરૂઆત અત્યારે તો એમએસએમઈથી કરવી છે. 10,000 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે એમએસએમઈ સેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, પ્લસ જે આ વખતે એમ કહેવાય ને કે
અલગ અલગ સેક્ટર્સની જો હું વાત કરું, મેઇન જે 5 જેટલા સેક્ટર્સ આપવામાં આવ્યા છે એમાં આ વખતે બહુ જ બધો વધારો કરવામાં આવ્યો છે. ડિફેન્સની વાત કરું તો 2024-25માં 6.12 લાખ કરોડ જેટલું તો હતું. ડિફેન્સમાં આ વખતે 15% વધારો કરવામાં આવ્યો છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટમાં 9.3% વધારો કરવામાં આવ્યો છે. હોમ અફેર્સમાં 9.4%, એજ્યુકેશનમાં 7.8% અને હેલ્થમાં 5% જે વધારો કરવામાં આવ્યો છે આ જે બજેટમાં. સૌથી પહેલાં તો આ સેક્ટર્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જરૂરથી આઈ થિંક એમએસએમઈ ને તો આઈ થિંક પ્રોત્સાહન સરકાર ઘણા ટાઈમથી આપી રહી છે. સરકારનો બેઝિક ઓબ્જેક્ટિવ છે. હાલાકી 10,000 કરોડ જે છે, કારણ કે એમએસએમઈ હવે આટલું બધું સ્ટાર્ટઅપ્સ વધી રહ્યા છે, એટલા બધા માર્કેટમાં લોકો રિસ્ક લઈ રહ્યા છે, આટલા બધા જે નવા એન્ટરપ્રિન્યોર્સ છે આવી રહ્યા છે, તો 10,000 કરોડ મીન્સ કે આ ધીમે ધીમે આ અમાઉન્ટ વધારવી પડશે. કારણ કે એ જે 10,000 કરોડ છે તો એમનું માત્ર ઇક્વિટી સાઇડથી એમને કમિટમેન્ટ આપ્યું છે કે લોકો ડાયરેક્ટ ઇક્વિટી કમિટમેન્ટ ત્યાં આપી રહ્યા છે. બાકી જે ક્રેડિટના રિલેટેડ કમિટમેન્ટ છે તો આઈ થિંક ઘણા મોટા છે. આઈ થિંક 12-13 લાખ કરોડ ઉપર આ આંકડો ચાલુ જાય છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર છે એ એમએસએમઈ ને બૂસ્ટ આપશે. અને બીજું શું છે કે એમએસએમઈ ને અન્ય જે સેક્ટર છે, અમુક જે સેક્ટર છે થોડા કેપેક્સ ડ્રિવન સેક્ટર છે કે તમે જેટલું નાખશો એટલું ત્યાં પૈસા છે એનું મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે કે તમે એને જો કે એ પૈસાનું જે યુઝ છે એ થઈ જશે. તમે 10ની જગ્યાએ 50,000 કરોડ પર નાખો તો પણ આ સેક્ટરની થર્સ્ટ એટલી છે, કારણ કે નવા એન્ટરપ્રિન્યોર્સ, નવી એમએસએમઈ, નવી એસએમઈ આવી રહી છે. ગ્લોબલ અનિશ્ચિતતાઓ છે ટ્રેડ અને ટેરિફને લઈ, અને મીન્સ કે ભારત આખા વર્ષમાં ફસાયું છે. અને તમે જો શેર માર્કેટ પણ જો તો આઈ થિંક ગ્લોબલી કોસ્પી જો કોરિયાના ઇન્ડેક્સ છે, તાઇવાન, હોંગકોંગ, ચીન જે આપણા એશિયાના કોમ્પિટિશનમાં છે, સાથમાં ફુટસી અને કેક મીન્સ કે જે યુકે અને યુરોપના ઇન્ડેક્સ છે, અમેરિકાના ઇન્ડેક્સ છે, એ બધાએ બહુ સ્ટેલર રિટર્ન આપ્યું છે. પણ ભારતીય ઇક્વિટી માર્કેટ રિટર્ન નથી આપી શકવું, કારણ કે આપણા ઉપર અને બ્રાઝિલ ઉપર 50% ટેરિફ યુએસએ નાખ્યા છે. શરૂઆતમાં એવું હતું કે આપણને આની કોઈ મોટી ઇમ્પેક્ટ નહીં પડે, પણ ધીમે ધીમે આપણી આના ઉપર ઇમ્પેક્ટ પડી ગઈ. કારણ કે લાસ્ટ બજેટ જ્યારે આપ્યું ત્યારે આપણા ફ્રેન્ડ જે હતા એને જ આપણને સૌથી મોટો દગો દીધો છે. કારણ કે લાસ્ટ બજેટમાં ખ્યાલ નહોતું કે યુએસ પ્રેસિડેન્ટ ઇન્ડિયા ઉપર 50% ટેરિફ નાખશે. તો આ 50% ટેરિફ થોડા નડી રહ્યા છે. હાલાકી એ શોર્ટ લીવ છે. આઈ થિંક ગમે ત્યારે જ્યારે સંધિ થશે, ટ્રેડ એગ્રીમેન્ટ થશે, ત્યારે આ ટેરિફ નીકળી જશે. પણ ઘણા બધા સેક્ટર્સ છે જેને આની હિટ લાગે છે. ગવર્મેન્ટે ટ્રાય કરી છે કે જે સેક્ટર ને હિટ લાગે છે, ઇન્ક્લુડિંગ ટેક્સટાઇલ છે. અને મીન્સ મેં ઘણા ટાઈમ પછી મીન્સ કે હું 2007 થી બધા જ બજેટ એક એક વર્ડ સાંભળું છું, અને બધા જ બજેટની જે મેન ફાઇનાન્સિયલ બિલ આવે એની હું એનાલિસિસ કરું છું. પણ આ વખતે પહેલી વાર આઈટી સેક્ટરને અંદર લેવામાં આવ્યું છે. આઈટી સેક્ટરમાં આઈ થિંક કે મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટની નીતિઓ છે એ અંતર્ગત અને ગ્લોબલ વોલ્ટાલિટી અંતર્ગત આપણી આઈટી કંપનીઓને ઘણી ઇફેક્ટ પડી છે. તો ગવર્મેન્ટે ત્યાં મેજર્સ લીધા છે. સાથે ટેક્સટાઇલ, કારણ કે ટેક્સટાઇલ એક લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે, અને યુએસના ટેરિફના હિસાબે અને ગ્લોબલ અનિશ્ચિતતાઓના હિસાબે, અને તમે ઘણા ટાઈમથી જો તો વર્લ્ડમાં તમામ ટેક્સટાઇલ કંપનીઓ ઇન્ક્લુડિંગ ચાઇના, ઇન્ડિયન કંપનીઓ, તાઇવાન, સાથમાં વિયેતનામ, બધી કંપનીઓ થોડું કોમ્પિટિશન ફેસ કરી રહી છે. અને અક્રોસ ધ ગ્લોબ યુરોપ અને યુએસ સાઇડથી ડિમાન્ડમાં ઘણું મોટું ડિઝાસ્ટર છે. તો આઈ થિંક એક થોડું ફેક્ટર છે, કારણ કે ત્યાં શું છે કે કોટનના પ્રાઇસીસ છે એ ઉપર રહ્યા છે. દર વખતે આપણે એમએસપી વધારીએ છીએ એટલે કપાસના પ્રાઇસ ઉપર જાય છે, પણ જ્યારે રિયલ પ્રોડક્ટ છે એના પ્રાઇસ ઘટી રહ્યા છે, યાર્નથી માંડીને ફાઇનલ પ્રોડક્ટ સુધી. એટલે ટેક્સટાઇલને ઘણી જરૂર હતી, એ ગવર્મેન્ટે ટ્રાય કરી છે એડ્રેસ કરવાની. બેઝિક અમને તો મીન્સ કે અમે કારણ કે કેપિટલ માર્કેટ સાથે છે તો બજેટ થોડું સોશિયલ સેક્ટરને આવરી લેવું હતું. બજેટમાં કેપિટલિઝમનો અભાવ હતો, એટલે બેઝિક એવું લાગ્યું કે માર્કેટને પણ થોડું કરેક્શન આજે જોવા મળ્યું. હાલાકી આજનું કરેક્શન એક એસટીટી જે ગવર્મેન્ટે થોડું ટ્રાય કરી કે જે એફએનડો ટ્રેડર્સ છે એ લોકો મીન્સ કે સ્પેક્યુલેશન ના કરે, અને એ માટે માર્કેટને ઇનિશિયલી એવું હતું કે ગવર્મેન્ટે આ એસટીટી ફ્યુચર અને ઓપ્શનના કોન્ટ્રાક્ટ પર વધારો છે, પણ પછીથી એમને ક્લેરિફિકેશન આપ્યું કે અગેન્સ્ટ નથી. તો આઈ થિંક સૌથી મોટો પ્રશ્ન છે કે જો ગવર્મેન્ટ અગેન્સ્ટ નથી મીન્સ કે એફએનડો ટ્રેડિંગથી, તો ગવર્મેન્ટે એસટીટી શું કામ રેઝ કરો? કારણ કે જનરલ ટ્રેડર શું છે કે આમાં એક મીન્સ કે ગવર્મેન્ટના એસટીટી થી નહીં, પરંતુ જે સેબી છે એના રેગ્યુલેશનથી કદાચ આ ઇસ્યુ જે ગવર્મેન્ટને એવું છે કે 90%થી વધારે એફએનડો ટ્રેડર લોસ કરે છે, એમને લોસ કરતા અટકાવવા છે. તો મારા હિસાબે, કારણ કે એ લોકો શું કરે છે, જેટલા લોસ કરવાની ફિગર છે મેજર એમના ભાગના છેલ્લે જ્યારે એક્સપાયરી હોય ત્યારે ₹5, ₹4 પ્રીમિયમ્સમાં એ લોકો બાઇંગ કરતા હોય છે.
હવે 4-5 રૂપિયાના પ્રીમિયમમાં જો 5 પૈસાનો એસટીટી વધે છે, તો આઈ થિંક એનું કોઈ મેજર ઇમ્પેક્ટ કદાચ એમની નીતિઓમાં નહીં પડે. આના માટે કંઈક બીજું જ વિચારવું પડશે, પણ માર્કેટે ડેફિનેટલી આને નેગેટિવ લીધું. સાથમાં જ વોલ્યુમનો પણ અભાવ હતો. ગ્લોબલ માર્કેટ ગઈકાલે મીન્સ કે જે ફ્રાઈડે ક્લોઝ થયા ત્યાં સોના ચાંદીના કરેક્શનના હિસાબે આખું કરેક્શન હતું. તો આજે માર્કેટે તો ડેફિનેટલી આને નેગેટિવ લીધું છે. કદાચ કાલે સવારે પણ આ જ રીતેની પરિસ્થિતિ જોવા મળે, કારણ કે મૂડીઝનો એક રિપોર્ટ આવી ગયો છે કે એમને મીન્સ કે કદાચ બજેટ એટલું પસંદ નથી આવતું. તો એફઆઈએસ છે, કારણ કે એ લોકોનો મેજર પાર્ટ છે એફ&ઓથી, એ લોકો દર વખતે પોતાની પોઝિશનને હેજ કરીને ચાલતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આજે એફઆઈની 100 રૂપિયાની પોઝિશન છે ઇન્ડિયામાં, એ લોકો 88 રૂપિયાને હેજ કરીને ચાલતા હોય છે. એટલે એમનો જે એક્સપેન્સ છે એ થોડો વધી જશે. એટલે કદાચ કાલે સવારમાં ખુલતામાં ફરીથી એમનું નિરાશાની આપણને અભિવ્યક્તિ છે એ માર્કેટમાં દેખાશે. બટ ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે 2047 સુધીનું આઈ થિંક આ લોંગ ટર્મનું બજેટ છે. કદાચ માર્કેટ એટલે પણ એને પોઝિટિવ ના લીધું, કે માર્કેટ છે થોડું શોર્ટ લિવ્ડ હોય છે, થોડું 1-2 વર્ષને આગળ વિચારી અને ચાલતું હોય છે, અને બજેટ 2047 સુધીનું છે. સાથે જે રીતે યુએસ સાઈડથી કે જે રીતે ગ્લોબલ અનિશ્ચિતતાઓનું વાતાવરણ છે, કાલ સવારે શું થશે એ પણ ખ્યાલ નથી. એટલે મીન્સ કે આટલું બજેટને રિએક્ટ કરતા થોડું માર્કેટને કે સમજ આવતા માર્કેટને વાર લાગે. અને ઘણીવાર માર્કેટ ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ પરથી એવું માપી લેતું હોય છે, જેમાં જે ડિફેન્સ કંપનીઓ તમે જો તો ફાઇનાન્સ મિનિસ્ટરે આખી સ્પીચમાં ડિફેન્સનું બહુ મોટો ઉલ્લેખ નહોતો કર્યો, અને માર્કેટને એવું હતું કે પાકિસ્તાન સાથે જે થયું ગયા વર્ષે તો કદાચ એ થોડું ફોકસમાં હશે. તો એમને કમેન્ટ ના આપી એટલે માર્કેટમાં 10-10, 12-12% સ્ટોક્સ ઘટી ગયા. એટલે થોડું અહીંયા શોર્ટ લિવ્ડ મોમેન્ટના હિસાબે થોડું માર્કેટ છે અને જલ્દીથી નેગેટિવ રિએક્ટ કરી લેતો હોય છે. તો ડેફિનેટલી આગળ જતા મારા હિસાબે ઇન્ડિયન માર્કેટમાં શું છે કે ઇન્વેસ્ટરો અને જે ટ્રેડર્સ છે એ લોકો એટલે નિરાશા છે કે 1.5 વર્ષથી માર્કેટમાં આપણે અંડર પરફોર્મ કરી રહ્યા છે. હવે નિરાશા શું કામ આવે? કારણ કે ગ્લોબલી બીજા બધા ઇન્ડેક્સ ચાલી ગયા હોય, લાઈક કે આપણા જેટલા પિયર્સ છે ઇમિડિયેટલી, એ બહુ ચાલી ગયા, સારી રીતે ચાલી ગયા છે, અને ભારતીય માર્કેટ નથી ચાલતું. હવે આપણે ઇન્ડિયનનું માઇન્ડસેટ શું હોય છે કે ના ચાલે તો કોઈ ના ચાલવું જોઈએ વર્લ્ડમાં, અને ચાલે તો આપણે પણ ચાલવા જોઈએ. તો એ નથી બનવું, એટલે થોડું ઇન્વેસ્ટરોને નિરાશા રહી છે. હાલાકી ગવર્મેન્ટે ઘણું વિચારવું જ હશે. ગવર્મેન્ટ કોઈ વિચાર્યા વગર સ્ટેપ ના લીધું એવું અત્યારે માનીને ચાલે. પણ સેક્ટર વાઇઝ મારા હિસાબે આઈટી સેક્ટર થોડું ફોકસમાં હતું. આ ડિફેન્સમાં માર્કેટની અપેક્ષા કરતાં થોડું આઉટલે સારું હતું, પણ કદાચ બજેટમાં જો બોલી ગયા હોત તો આઈ થિંક અહીંયા ઓછું ડેન્ટ પડે. સાથમાં રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટે રિયલ એસ્ટેટ અંતર્ગત કંઈ કરવું જોઈતું હતું, કારણ કે છેલ્લા વર્ષમાં છેલ્લા 6 મહિનામાં એટલીસ્ટ ટાયર 1 ને છોડીને 2, 3, 4માં આઈ થિંક કે અહીંયા થોડું મીન્સ કે રિયલ એસ્ટેટમાં ઇન્વેન્ટરીનો પ્રોબ્લેમ છે, અને સાથે ડિમાન્ડ બહુ ડ્રાય છે અને ઇન્વેન્ટરી વધી ગઈ છે. તો એના હિસાબે ત્યાં એક ઇસ્યુ છે. સાથે ગવર્મેન્ટે એક પોઝિટિવ વસ્તુ એ લીધી કે ગવર્મેન્ટે સેમિકન્ડક્ટર સેક્ટરને ટચ કર્યું. આ વર્લ્ડનું બહુ મોટું સેક્ટર છે, અને આપણી પાસે રિસોર્સિસ બધા જે ઇનપુટ રિસોર્સિસ છે ઇન્ડિયા પાસે વર્ષોથી છે. અત્યાર સુધી આપણે ઘણો ટાઈમ થઈ ગયો અને બહુ લેટ કરું, કારણ કે યુએસમાં તાઇવાન સેમિકન્ડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ લોકો વર્ષોથી આમાં એમની મહારત છે. તો આઈ થિંક સેમિકન્ડક્ટરની ઘણા ટાઈમથી આપણે, કારણ કે હવે શું થશે, જેમ અત્યારે સિલ્વર કે મેટલ્સ, રેર અર્થ મેટલને એકબીજા કન્ટ્રી પોતપોતાની વાત મનાવવા માટે યુઝ કરી રહ્યા છે, એ રીતે આગળ સેમિકન્ડક્ટર થશે. કારણ કે સેમિકન્ડક્ટર અને ચિપ આ બે એવી વસ્તુ છે કે જેનાથી મીન્સ કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને સાથે મહત્વના ડિફેન્સ સેક્ટર, સોલાર, આ તે બધા માટે આ જરૂરી મીન્સ કે વસ્તુ છે. તો ગવર્મેન્ટે ડેફિનેટલી અહીંયા એક સારું સ્ટેપ લીધું છે. તો ઘણી આશા અને આશામાં ના ઉતરવાથી કદાચ માર્કેટે આજે નેગેટિવ લીધું છે. પણ મારા હિસાબે ગવર્મેન્ટની ફાઇનાન્સ કન્ડિશન આપણે સમજવી જોઈએ, કારણ કે લાસ્ટ ટાઈમ ગવર્મેન્ટે 12 લાખ સુધીની ઇન્કમ છે એ થોડી ટેક્સ ફ્રી કરી. પછી ગવર્મેન્ટને એવું હતું કે આનાથી જીએસટીની રેવન્યુ વધશે, કારણ કે ડેફિસિટ ગવર્મેન્ટને એનો ખ્યાલ હતો નહીં કે આપણા જે મેજર ફ્રેન્ડ છે એ આગળ દગો દેશે અને 50% ટેરિફ નાખશે આપણા ઉપર. એટલે ગવર્મેન્ટે સેકન્ડ શું કરવું પડ્યું કે ગવર્મેન્ટે પોતાની જે રેવન્યુ છે એને કોમ્પ્રોમાઇઝ કરીને જીએસટી પણ કટ કરવું પડ્યું. થર્ડ શું થયું કે અત્યારે યુએસએ રેમિટન્સ ઉપર 5% ટેક્સ નાખી દીધો છે. એટલે જે આપણી પાસે યુએસથી ફ્લો આવતો હતો એ પણ ઘટી ગયો, અને નવી જનરેશન કદાચ ત્યાંના માર્કેટમાં રિટર્ન સારું મળે છે તો ઇન્ડિયામાં આવતા ઓછા થઈ ગયા છે, અને એમને ઇન્ડિયામાં ઓછું આવશે. તો એના હિસાબે ત્યાં થોડી અનસર્ટનિટી, વોલ્ટાલિટી છે. તો કેપિટલ ફ્લો છે, ગવર્મેન્ટ પાસે જે રિસોર્સિસ છે એ આ વર્ષે બહુ ટાઈટ હતા, બહુ લિમિટેડ હતા. તો એના હિસાબે કદાચ ગવર્મેન્ટે આઉટલે નથી કરવું. કદાચ આગળ જતા કઈ પરિસ્થિતિ સુધરે છે તો ગવર્મેન્ટે મિડ ટર્મમાં કંઈક અનાઉન્સમેન્ટ કરવા પડશે, કારણ
કે ઇકોનોમીની હાલત અને જે સેક્ટર્સની હાલત છે એ થોડી આ વખતે નાજુક છે, કારણ કે અત્યારે આપણે એક નીડલ પર ચાલી રહ્યા છે. આપણે કોઈ પણ સાઈડ જઈ શકીએ છીએ. હેડલેટ્સ ઓફ કે ગવર્મેન્ટ આનાથી મીન્સ કે બજેટ હવે કેવું છે કે બજેટ માત્ર 1 ફેબ્રુઆરી અનાઉન્સ થાય અને એ જરૂર નથી. આગળ જતા ગવર્મેન્ટ પાસે આખું વર્ષ છે અને વિધિન ત્યાં સ્ટેપ લેશે. જેમ આપણે જીએસટી વચ્ચેથી કટ કરવું, આપણે ઘણા બધા રિફોર્મ્સ ગયા વર્ષમાં લીધા, પણ હજી એની ઇમ્પેક્ટ આવતા 1 જ વર્ષ થઈ ગયું, પણ ઇમ્પેક્ટ આવતા થોડી વાર લાગી ગઈ, કારણ કે ગ્લોબલ પરિસ્થિતિ ફેવરમાં નહોતી. તો ઘણું બધું બજેટમાં ગવર્મેન્ટને આપવું પણ હશે, પણ ફાઇનાન્સ કન્ડિશન અને જે ફિસ્કલ પ્રુડન્સ આપણે જાળવી રાખવું છે, એટલે કદાચ ગવર્મેન્ટે આ ટાઈમે ડીલે કરવો. સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. આગામી જે બાબતમાં રાજકોષીય ખાધ અને સાથે આવક અને ખર્ચને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. તેની પહેલા સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બજેટ 2024 અને 27ને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, સ્વાતિબેન પંચાલ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાવનભાઈ પંડ્યા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. સ્વાતિબેન, શરૂઆત આપનાથી કરવા માગું છું કે જે પ્રમાણે આ વખતે જે એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા રાજકોષીય ખાધમાં આ વખતે જે ઘટાડવાની બાબત જે કહેવામાં આવી છે 2025 અને 26માં 4.4% હતી, તે 2026-27માં 4.3% કરવાની જે બાબત છે. અને સાથે સાથે જ જે આવક અને ખર્ચનો જે ડિફરન્સ જોવા મળી રહ્યો છે કે જેમાં આવક એ 34 લાખ કરોડ જેવી કંઈક હતી અને તેમાં પણ ખર્ચ વધી જતો હતો, ત્યારે આ વખતે ઉધાર પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. એટલે સાથે રાજકોષીય ખાધને લઈને આપ શું કહેશો અને સરકારી દેવું ઘટાડવાનું જે લક્ષ્ય છે આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? નિર્મલા સીતારમણ મેડમે જ્યારે બજેટમાં વાત કરી કે 21-22માં એમને જ્યારે કમિટમેન્ટ આપ્યું હતું કે જે ડેફિસિટ છે એ બિલો 4.5% લઈને આવશે, અને એ જોતા જે ડેફિસિટ છે એ ઓછી થઈ છે, બટ એકચ્યુઅલી કમ્પેર ટુ અધર કન્ટ્રીઝની જો વાત કરીએ તો એકચ્યુઅલી આનામાં પણ હજી બહુ બધા કરેક્શન્સ કરવાની જરૂર છે. જેવી રીતના રવિ દિયોરા સરે જે વાત કરી કે 2025 અને 26નું જે વર્ષ છે અત્યારે ખાસું ચેલેન્જિંગ છે, કારણ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ માર્કેટમાં જે રીતના ચાલે છે, પ્લસ યુએસ ની જે આપણી માટેની નીતિ રહી છે અને જે ટેક્સ રિફોર્મ્સની સાથે સાથે જે ગવર્મેન્ટ પોલિસીઝ છે, સેન્ટ્રલ પોલિસીઝ, અને જે રીતના ગોલ્ડ અને સિલ્વરના પણ પ્રાઇઝીસ જે રીતના રિકરેક્ટ થઈ રહ્યા છે. તો ઓવરઓલ જો ઇમ્પેક્ટની વાત કરીએ કે જ્યારે ગવર્મેન્ટે લાસ્ટ યર પણ ખાસું બધું ટેક્સ સેવિંગ્સ જનરલ પબ્લિકને આપી અને એમનો જે પોર્ટફોલિયો હતો એનામાં ખાસું ડેન્ટ આવ્યો છે, અને એ ડેન્ટની એક્સપેક્ટેશન્સ કરેક્શન્સ હતું કે ભાઈ જીએસટીમાંથી ક્યાંક આવશે, બટ આ વખતે એમને આ વર્ષમાં જીએસટી રેશનલાઇઝેશન્સ પણ કર્યું છે કે જીએસટીના જે ટેક્સ રેટ્સ હતા એનામાં પણ એ લોકોએ ખાસું સ્મૂથ કર્યું છે કે જે જીએસટીના રેટ્સમાં 28%માંથી પણ રેટ ચેન્જીસ કરવામાં આવ્યા છે. એટલે અલ્ટિમેટલી રૂપીઝ જે કમ ફ્રોમ છે કે કોર્પોરેટ ટેક્સેશન્સ છે, ઇન્કમ ટેક્સ છે, કસ્ટમ્સ, યુનિયન એક્સાઇઝ અને બોરોવિંગ લાયબિલિટીઝમાંથી વધારેમાં વધારે એટલે 24% બોરોવિંગ્સ અને લાયબિલિટીઝમાંથી અત્યારે પૈસા આવી રહ્યા છે. અને બાકીના જે નોન ડેટ કેપિટલ રિસિપ્ટ્સ છે, નોન ટેક્સ રેવન્યુઝ છે અને જીએસટી અને ટેક્સીસમાંથી છે. એટલે જે ઇન બિટવીન ગવર્મેન્ટ અત્યારે ટ્રાય કરી રહી છે કે વધારેમાં વધારે કે ફોરેન ફંડિંગ્સ આવે, એ રીતના ડેટા સેન્ટર એમને કરેક્શન્સ પોઈન્ટ લીધું છે. સાથે સાથે ગિફ્ટ સિટીમાં પણ તે લોકો એન્હાન્સમેન્ટ આપી રહ્યા છે કે ભાઈ જે ટેક્સ વિન્ડો હોલિડે પીરિયડ્સ છે કે પહેલાં 15 વર્ષમાંથી 10 વર્ષ માટેનો હોલિડેઝ હતો, હવે એને એક્સટેન્ડ કરીને 25 યર્સમાંથી 25 વર્ષમાંથી 20 વર્ષ કરવામાં આવ્યો છે. ડેટા સેન્ટરની વાત કરીએ કે જે ફોરેનની કંપનીઝ જે અહીંયા ઇન્ડિયામાં આવશે એની સાથે સાથે એક એમ્પ્લોયમેન્ટ પણ ક્રિએટ થશે. ઓવરઓલ એની ઇમ્પેક્ટ જે ફોરેન કરન્સીઝ છે એના પર પણ આવશે, અને એને ટેક્સ હોલિડે આપવામાં આવ્યો છે કે ભાઈ અમુક વર્ષ માટેનો ટેક્સ હોલિડેઝ છે. તો ફોરેન કંપનીઝને પણ કઈ રીતના ઇન્ડિયામાં લાવવા માટે આપણે પ્રમોશન્સ કરીએ. અને અત્યારે જે ઓવરઓલ સિનારીઓઝ આપણે પિક્ચર જોઈએ
તો જે રૂપીઝ જે કમ ફ્રોમ છે કે ભાઈ ક્યાંથી આવે છે, તો ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ્સ, એક્સાઇઝ અને બોરોવિંગ્સમાં જે 24% નો જે સ્ટેક રહ્યો છે અને સાથે સાથે જીએસટી માંથી 15% આવે છે. તો અલ્ટિમેટલી જે કેપિટલ એક્સપેન્ડિચર્સ છે, અત્યારે જે આ વર્ષનું જે આપણે બજેટની વાત કરીએ તો 12 લાખ કરોડ ઉપરનું જે કેપિટલ બજેટ છે, જે યુવા લક્ષી બજેટ આ વખતે આપ્યું છે, તો કેપિટલ એક્સપેન્ડિચર્સ જે હ્યુજ થઈ રહ્યા છે. સાથે સાથે બોરોવિંગ્સ જે આટલું છે તો એના ઉપર પણ જે ઇન્ટરેસ્ટનું પેમેન્ટ્સનું બર્ડન છે, ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં 20% પૈસા જઈ રહ્યા છે. ડિફેન્સ ઉપર 11% ગવર્મેન્ટ પેમેન્ટ કરે છે. મેજર સબસિડીઝ છે જેના ઉપર 6% અને સેન્ટ્રલ સેક્ટરની જે પર્ટિક્યુલરલી સ્કીમ્સ છે અને જે સ્ટેટનો પર્ટિક્યુલરલી શેર્સ છે એનામાં પણ 22% ગવર્મેન્ટના જઈ રહ્યા છે. એટલે ડેફિસિટને ક્યાંક ક્યાંક ન્યાય આપવાનો નાણામંત્રી ટ્રાય કરી રહ્યા છે. બટ ઓવરઓલ 2026નું વર્ષ ખાસું ચેલેન્જિંગ છે અને આ કન્ટેક્સ્ટમાં આવનારો સમય કેવો રહેશે, બોરોવિંગ્સ બને ત્યાં સીધું ઓછું કેટલું કરી શકે છે ગવર્મેન્ટ, આઈ થિંક આવનારા સમયમાં એ જોવાનું રહેશે. અને આ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનને લઈને પણ એક બાબત સામે આવી છે, તેને લઈને પણ શું કહેશો? એસટીટી એટલે રવિજીએ સાચે જ વાત કરી હતી અને લાસ્ટ જ મારું કન્ટેક્સ્ટ એના ઉપર હતું કે ભાઈ એફએનઓ ખૂબ જ થઈ રહ્યા છે. અમારી જ્યારે લાસ્ટ પેનલ પ્રી બજેટ ડિસ્કશન થયું હતું તો આઈ થિંક ગવર્મેન્ટ ઇનડાયરેક્ટલી આને સપોર્ટ કર્યો છે કે ભાઈ એફએનઓમાં જે લોકો પૈસા વહાવી રહ્યા છે, આજની જે યુવાધન છે પોતે એન્ટરપ્રેન્યોરશિપ નહીં કરતા, ખાસો બધો ટાઈમ એમનો એફએનઓ ફ્યુચર ઇન ઓપ્શન્સમાં, ક્રિપ્ટોઝમાં વેસ્ટ કરી રહ્યા છે. તો એને ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટ હવે તેવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ વી આર નોટ ઓપોઝ ટુ ઇટ, બટ થોડું કર્ટેન કે કાં તો કંટ્રોલ્ડ મેનરમાં આને કરવાનો ટ્રાય કરે છે કે ભાઈ એસટીટી વધ્યો છે એટલે ઓવરઓલ વોલ્યુમમાં કદાચ જે લોકોનું માઇન્ડસેટ છે કે ભાઈ ના મારે તો એફએનઓ જ રમવું છે એ કરવાના છે, બટ થોડા ઘણા અંશે આનામાં પણ જો થોડો ચેન્જીસ આવે તો કદાચ જે લોકો લોસીસ કરી રહ્યા છે અને અલ્ટિમેટલી ઇકોનોમીમાં કોઈ સર્જન કરવામાં એમનું કન્ટ્રીબ્યુશન નથી, તો એ જોવાનું રહ્યું કે ભાઈ આ બધા કરેક્ટિવ સ્ટેપ્સ જે ગવર્મેન્ટ લે છે એનાથી એ લોકો પોતે બીજા કયા ઇનિશિયેટિવ અને પોતે બિઝનેસમાં કેટલું સર્જન કરીને ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન્સ કરે છે. એટલે ઇકોનોમીમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેની અંદર એસટીટીનો રેટ જે વધારે ઘટાડવામાં આવ્યો છે એની ઓવરઓલ ઇમ્પેક્ટ અને માઇન્ડસેટ આ કન્ટેક્સ્ટને ખાલી આવનારા સમયની અંદર આંકડાઓ બતાવી શકશે કે ભાઈ એસટીટી જ્યારે આટલો હતો ત્યારે આટલા એફએનઓ થતા હતા, હવે એસટીટી ઘટાડીને આટલો કરવામાં આવ્યો છે તો આટલો વોલ્યુમ્સ થાય છે. તો વેધર ઇટ ઇઝ અ ડાયરેક્ટ રિલેશનલ correlations or there is a no relation. So it's also the psychology behavior, how that it's impacting overall into the market. બિલકુલ. નિકુલભાઈ, રાહુલ ગાંધી દ્વારા જે એક પ્રતિક્રિયા આપવામાં આવી કે રોકાણકારો તેમની જે મૂડી પરત ખેંચી રહ્યા છે, મોદી સરકાર પાસે કોઈ વિઝન નથી, યુવાઓનું નથી વિચારવામાં આવ્યું, એગ્રીકલ્ચર સેક્ટરનું નથી વિચારવામાં આવ્યું, તો જે પ્રમાણે આ એલોકેશન તો કરવામાં આવ્યા છે આટલા બધા, તો હજુ હવે કેટલો વિચાર અત્યારે તો કરવામાં આવે? મેં આગળના વક્તવ્યમાં બી કીધું કે એલોકેશન્સ, ફ્રેમિંગ ઓફ પોલિસીસ ખૂબ વિશાળ અને એક પરિકલ્પનાઓ કરવામાં આવે છે, પરંતુ એને જ્યારે રૂપાંતરિત કરવામાં આવે તો કશે ને કશે એની અભાવ જોવા મળે છે. અને એના મૂળભૂત કારણો શું છે તો હવે સરકાર જ બહાર પાડી શકે, કારણ કે જો વિપક્ષ તરીકે અમે કંઈક કહેવા જઈશું તો એ લોકો અમને દેશદ્રોહી કહેશે. એક ઉત્તમ ઉદાહરણ આપીશ કે દેશની અંદર નાગરિકોનું જે બચત છે એ ખૂબ જ ઘટી રહ્યું છે. છેલ્લા 5 વર્ષના એક આંકડા મારી પાસે છે, એમાં 44% જેટલી ઘટ છે. સમજી લો કે 2019-20માં લોકોની બચત 11.61 લાખ કરોડ હતી તો એ હવે 2024-25માં ઘટીને 6.52 લાખ કરોડ છે. એનો મતલબ એવું છે કે લોકોનું જીવન નિર્વાહ છે એ પોતાના દરરોજ મરોજના જીવનથી જ એ લોકો ઉપર નથી આવી શકતા અને બચત નથી કરી શકતા. મારા મિત્ર કદાચ એવું બી કહે છે કે ઈપીએફઓ ની અંદર ઘણા બધા લોકોના રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે, દર્શાવી રહ્યું છે કે રોજગાર ખૂબ વધી રહ્યો છે, પરંતુ ઈપીએફઓ ના આંકડા એવું દર્શાવી રહ્યા છે કે લોકો એમાંથી પોતાના પૈસા વિથડ્રો કરી રહ્યા છે, કારણ કે એમના ડે ટુ ડે નીડ મીટ કરવા માટે. ઈપીએફઓ નો બેઝિક કન્સેપ્ટ છે કે પોતે જીવનભર કમાણી કરી અને જ્યારે રિટાયરમેન્ટ લાઈફ જીવે તો એ સારી રીતે એમાંથી એ ફંડ ભેગું કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે છે. પરંતુ પરિસ્થિતિ જુઓ તમે, એ ખેડૂતોની હોય કે નાગરિકોની હોય, મહિલાઓની હોય, કારણ કે ગયા વખતે બી સરકારે એવું જાહેર કર્યું હતું કે અમે બજેટ જે છે એ ગૃહિણી, યુવા, ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, પણ છેલ્લા 1 વર્ષમાં એના કોઈ પ્રતિકૂળ અસરો આપણને જોવા નથી મળી રહી. આમ તો પ્રધાનમંત્રી મોદીજીએ કીધું હતું કે 2022 સુધી ખેડૂતોની આવક આપણે ડબલ કરી દઈશું, પરંતુ એ રૂરલ ઇકોનોમીની અંદર જે બૂસ્ટ મળવો જોઈએ એ આપણને કશે ને કશે દેખાઈ નથી રહ્યો. એની આવક ડબલ તો દૂરની વાત છે, એમના જે મૂળભૂત જરૂરિયાતો છે, કેમ કે
બીમા ફસલ યોજનાની અંદર હોય કે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના હોય કે પછી તમે બીજા બધા બી સાહેબ એવું કહેતું હતું કે એકાઉન્ટેબિલિટી વધારવા માટે બેન્કિંગની અંદર ઘણા બધા ખાતાઓ ખુલી ગયા છે, પરંતુ આજે તમે જોઈ શકો છો મિનિમમ બેલેન્સના નામ ઉપર 21,000 કરોડ જેટલા રૂપિયા બેંકોએ સામાન્ય નાગરિકોના લઈ લીધા છે. તો આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે શું કહેવાય કે પિક્ચર એકદમ ગ્લુમી બતાવવામાં આવે છે, પરંતુ જ્યારે મૂળભૂત પરિસ્થિતિઓની અંદર જોઈએ તો કશે ને કશે એનો તફાવત તમને જોવા મળે છે અને ગ્રાસરૂટ લેવલ ઉપર લોકોનું જીવન સ્તર છે એ કશે ને કશે વધુ ટફ થતું જતું હોય એવું આપણને પ્રસ્થાપિત થઈ રહ્યું છે. એટલે કે મેં કીધું એ પ્રમાણે કે સરકારે કીધું કે અમે 100 ગોકુળિયા ગામ બનાવીશું ને મારા 100 સાંસદો એનું ધ્યાન રાખશે, પરંતુ એ સાંસદ બી ક્યાં છે ને ગોકુળિયા ગામ ક્યાં છે એ બી ખબર નથી, કારણ કે 2019 થી 2024 ની અંદર ગુજરાતના 26 સાંસદોના 220 કરોડ રૂપિયા જે ગ્રાન્ટ હતી એ લેપ્સ થઈ ગઈ. એટલે આ બધું વાતો પ્રધાનમંત્રીને એમના સમર્થકો ઘણી બધી કરે છે, પરંતુ ગ્રાસરૂટ લેવલ ઉપર કશે અમને તો દેખાતું નથી. એટલે રાહુલ ગાંધી એ આ પ્રતિક્રિયા આપી હશે. ભાઈ તમે બધું જાહેર તો કરી દો છો, પણ પછી ગ્રાસરૂટ લેવલ પર શું? એક સવાલ દર વખત થતો, આ એકનું નહીં, હું કેટલા વર્ષોથી, છેલ્લા 10 વર્ષથી હું જ્યારે આ બજેટની ડિબેટ કરતો હોઉં ને તેમાં રવિભાઈ તો હોય જ છે મારી જોડે, ને ત્યારે દર વખતે આ સવાલ જોવા મળતો હોય છે કોંગ્રેસનો કે ગ્રાસરૂટ લેવલ પર શું? ગ્રાસરૂટ લેવલ પર સમજવા માટે મારે પહેલા એવું કેવું છે કે ગ્રાસરૂટ લેવલ પર જવું પણ પડે. માત્ર ખાલી આપણે બેસીને વાત કરવાથી, દરેક વસ્તુને ક્રિટિક્સ કરી દેવાથી એનો કોઈ ઉકેલ નથી હોતો, અથવા તો એને સમજવું પણ પડતું હોય છે. ગ્રાસરૂટ લેવલ પર આપણે એ પણ વાત કરીએ કે જ્યારે આજે ઇન્ડિયાનો જે ભારતનો ગ્રોથ, જે જીડીપી ગ્રોથ છે એની આપણે પરિસ્થિતિ જોઈએ, વૈશ્વિક પરિસ્થિતિ જોઈએ, અત્યારે ફુગાવાનો દર છે એની પણ પરિસ્થિતિ જોઈએ, અત્યારે આપણી જે ઇકોનોમિક ગ્રોથ થઈ રહી છે આખા વર્લ્ડ, અત્યારે આપણે વૈશ્વિક કોમ્પિટિશનની અંદર વાત કરીએ છીએ, અત્યારે ઇન્ટરનલ તો આપણે બાજુ મૂકી દઈએ, વૈશ્વિક જ્યારે આપણે આટલું આગળ વધી રહ્યા છે ત્યારે આ ગ્રાસરૂટ લેવલ પર કેટલા કામ થઈ રહ્યા છે એનું એ દર્શાવી રહ્યું છે. ગ્રાસરૂટ લેવલ પર જવું હોય તો ત્યારે જવું પડે કે કયા કયા ક્ષેત્રોની અંદર કેટલા નાના ધોરણે પર કામ થાય છે, આવાસ યોજનાઓ કેટલી થઈ રહી છે, રોડ રસ્તાના કન્સ્ટ્રક્શનના કામ કેટલા થઈ રહ્યા છે, હોસ્પિટલ્સ કેટલી થઈ રહી છે. અત્યારની આજના બજેટની પણ આપણે જો વાત કરીએ તો એક સામાન્ય દાખલો આપો, દરેક જિલ્લાની અંદર હોસ્પિટલ, કેર સેન્ટર, ટ્રોમા સેન્ટરમાં પણ વધારો કરવાનું એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે. સાથે સાથે મેન્યુફેક્ચરિંગ ઉપર ભાર મૂકવાની વાત કરે છે. તો સશક્તિકરણ જે છે, સ્ત્રી સશક્તિકરણ, જે નારી સશક્તિકરણ, એના માટે શ્રી માર્ટની પણ એક યોજનાનું વાત કરવામાં આવી છે કે જેના કારણસર જે ગ્રામીણ ક્ષેત્રની અંદર કે નાના ટાયર 2 અને ટાયર 3 સેન્ટર્સ જે છે આપણા, એની પર ખૂબ મોટો ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે ગ્રામીણ ક્ષેત્રનો ઓવરઓલ વિકાસ થાય ત્યારે ટાયર 2 અને ટાયર 3 ની સાથે એની કનેક્ટિવિટી, ત્યાં હોસ્પિટલ્સ, ત્યાં રોડ રસ્તા, ત્યાં કનેક્ટિવિટી, આ બધી પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આ બધું પ્રાથમિક સુવિધાઓ જ્યારે ટાયર 2 અને ટાયર 3 ની અંદર પ્રાપ્ય થાય એનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણે જોઈએ કે દરેક જિલ્લાની અંદર છોકરીઓ, બાળકીઓ છે એના માટે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવા માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો આ બધા ગ્રાસરૂટ લેવલના કાર્યો કહી શકાય છે. લેવલના કાર્યો તો તમે ગણાવી દીધા, પણ મારો સવાલ હજુ એક જ ખાલી પૂછવો છે કે તમે હોસ્પિટલની બધું બનાવવાની વાત કરો છો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનેલું છે એનું તો મેન્ટેન અત્યારે તો પ્રોપર કરો. દરેક જગ્યાએ પ્રોપર એનું કેર, જ્યાં પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના નીતિ નિયમ પ્રમાણે કામ ચાલતું હોય છે, અથવા તો એ કેર થતી હોય છે. એટલે મેં હમણાં જ કીધું કે માત્ર ગ્રાસરૂટ લેવલ ઉપર ગયા વગર ગ્રાસરૂટ લેવલની વાતો કરવી ને, આ એવું છે કે જ્યારે આપણે હું બેકમાં વાત કરું, હું 2 દિવસ એક મિનિટ સાવનભાઈ એક મિનિટ પ્રશ્ન પર તરત આવી જઈશ, પણ મને ખાલી મારી વાત એક પૂરી કરી લેવા દો. હા, એટલે મેં તમને કીધું કે જ્યારે આજના બજેટની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આર્થિક વિકાસને વેગ આપવો અને ટકાવી રાખવો, એક આ 3 કર્તવ્યની વાત કરી છે. એટલે પ્રથમ કર્તવ્ય ગણાવ્યું છે. બીજું કર્તવ્ય છે કે આકાંક્ષાઓ, જે આપણી અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવાની. અને ત્રીજું છે સૌનો સાથ ને સૌનો વિકાસ, કે દરેક વર્ગને સસ્ટેનેબલ, દરેક વર્ગને આગળ કઈ રીતે લઈ જઈ શકાય, ત્યારની આપણે આ પ્રકારની વાત કરી રહ્યા છે. અને એક મારે વાત એવી કરવી છે કે આપણે અત્યારે જે ક્રિટિક્સ આપણે સાંભળી રહ્યા છે અમારા કોંગ્રેસના મિત્ર તરફથી, તો આમાં આ એક કદાચ એના જેવું જે ક્રિટિક્સ છે કે જ્યારે ઇલેક્શન આવે ને, ઇલેક્શનના પરિણામ આવે ને એટલે બધું ઈવીએમ તરફ જતું હોય, એ પ્રકારની અત્યારે આ વાત થઈ રહી છે. ઈવીએમની વાત નથી, આ તો તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ખાલી એક ઉદાહરણ આપું છું. એક મિનિટ સાવનભાઈ, એક ખાલી ઉદાહરણ આપું છું. તમે જેમ કહો છો ને કે આમાં મેન્ટેન બધું કરીએ છીએ, હું ખાલી એક જ ઉદાહરણ આપું છું, ગુજરાતનું જ આપું છું. અને એ પણ છોટાઉદેપુરની એક શાળા હતી અને એને હજુ સુધી એનું છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર ના થયું ને, છોકરાઓને ઝાડ નીચે ભણવાનો વારો આવ્યો છે.
હમણાં થોડાક દિવસ પહેલાં અમારા જ રિપોર્ટરે સ્ટોરી કવર કરી છે અને અમને એ જ પ્રમાણે અત્યારે તો ખબર પડી છે. એટલે તમે જો એમ કહેતા હોય ને કે ના અત્યારે તો જે સમય પ્રમાણે બધું થાય છે, તો ત્યારે સવાલ એ પણ થતો હોય છે કે તમે ગ્રાસરૂટ લેવલની વાત કરો છો તો છેક સુધી છેવાડાના વ્યક્તિ સુધી શું સુવિધાઓ પહોંચે છે કે નહીં એ જોવાની પણ જવાબદારી અત્યારે તો તમારી હોય છે. આપને રોકવા માંગીશ નિકુલભાઈ, આપને કંઈ કહેવું હતું? મારે 2-3 મુદ્દા જ હાઇલાઇટ કરવા છે. 121 કરોડની પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. અમદાવાદની અંદર ભ્રષ્ટાચાર વાળો પુલ, મનરેગાની અંદર ગ્રામજનોના પૈસા લૂંટતી આ સરકાર, અને ત્યાર પછી શું કહેવાય કે વાતો કરતી અને હંમેશા ગ્રાસરૂટ લેવલની અમને શિખામણ આપતી આ સરકારને એટલું જ છે કે લોકો ખોબે ખોબા ભળીને મત આપે છે તો જલ સે નલ ની જે યોજના છે એની અંદર બી તમે જુઓ કે આજે જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, લોકોના ત્યાં નળ નથી પહોંચ્યા. ઓકે. સાથે હું અન્ય મારા પેનલિસ્ટને એક સવાલ કરું તેની પહેલાં એક સાવનબી એક સવાલ હજુ એક તમારા માટે. લાસ્ટ ટાઈમ પણ આ જ પ્રકારની સિચ્યુએશન હતી કે જ્યાં ઇલેક્શન હતું ત્યાં એલોકેશન વધારે થતું હોય છે. તેવું કેમ? ગઈ વખતે બિહારમાં અને તેલંગાણામાં ઇલેક્શન હતું ત્યારે થયું હતું ને આ વખતે તમિલનાડુ, ઓડિશા, આંધ્ર અને કેરળમાં થયું. હવે તેને લઈને પણ આપ શું કહેશો? જે કેન્દ્રની જેટલી પણ યોજનાઓ છે ને એ ઓવરઓલ હોય છે. અમુક પાર્ટ્સની અંદર જે સ્પેસિફિક યોજનાઓ આવતી હોય છે તે અલગ હોય છે. જેમ કે હું તમને કહું કે જ્યારે 125 દિવસ રોજગારની જે ગેરંટી છે વી રામજી વાળી, તો એમાં કોઈ પ્રકારનું એ આખા દેશની અંદર સમાનતાના ધોરણે એનું પાલન થતું હોય છે. જિલ્લા કક્ષાએ જે આપણે વાત કરી કે હોસ્ટેલો બનાવવાની વાત છે, તો એમાં કોઈ જગ્યાએ કોઈ ડિફરન્સીસ આવતા નથી. હું એની વાત જ નથી તમામ કરતો. હું તમને એ જ કહું છું કે હું એની વાત જ નથી કરતો. એ સવાલ અલગ છે ને આ સવાલ અલગ છે, સાવનભાઈ. આ એના પાયામાં જ છે કે આપણે અનેક યોજનાઓ એવી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું કોઈને કોઈ ડિસ્ક્રિમિનેશન નથી હોતું કે કોઈ એક સ્ટેટ કે કોઈ બીજા દરેક નાગરિકને સમાનતાના ધોરણે એ સ્કીમનો લાભ થતો હોય છે. સાથે સાથે અમુક સેક્ટર્સ છે કે નોર્થ ઇસ્ટનું જો ડેવલપમેન્ટ કરવાનું હોય તો નોર્થ ઇસ્ટના ડેવલપમેન્ટ માટેનો જે એક રોડ મેપ જ્યારે બનાવતા હોય ત્યારે કદાચ ત્યાં અલગ પ્રકારની ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને ત્યાંના વિકાસ દરને આગળ વૃદ્ધિ તરફ લઈ જવાનું હોય, ત્યાંનું જીવન ધોરણ વધારે સારું બનાવવું હોય તો એ પ્રકારનું પણ એનું આયોજન કરવામાં આવતું હોય છે. શું સવાલ પૂછ્યું તમે મને શું જવાબ આપ્યો? મેં પૂછ્યું નીચે સાઉથનું, તમે નોર્થ ઇસ્ટની અત્યારે તો વાત કરો છો. એટલે સવાલ એ છે કે ના જે જાહેરાતો તો કરવામાં આવે છે પણ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થશે? સ્વાતિબેન, એક સવાલ આપને પૂછો, ત્યારબાદ હું રવિભાઈને એક બે સવાલ પૂછું. સ્વાતિબેન, આપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અને સાથે સાથે એક વુમન એન્ટરપ્રિન્યોર પણ છો, મહિલા અગ્રણી પણ છો, અને જે પ્રમાણે આ બજેટમાં મહિલાઓને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે શી માર્ટની બાબત હોય કે પછી છોકરીઓ માટે હોસ્ટેલની બાબત હોય કે છોકરીઓને ભણાવવાની જે બાબત હોય, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? મહિલાઓના કન્ટેક્સ્ટમાં જો બજેટની વાત કરવામાં આવે તો લગભગ આપણે જે 2 થી 3 પેરામીટર્સની તમે જે વાત કરી કે દરેક ડિસ્ટ્રિક્ટમાં, એવરી ડિસ્ટ્રિક્ટની અંદર ગર્લ્સ માટેની હોસ્ટેલ હશે, એટલે એજ્યુકેશન્સ માટેની જે પ્રાવધાન આપવામાં આવ્યું છે મહિલાઓને, ત્યાં એ છે. એના પછી જે એન્ટરપ્રેન્યોર્સની વાત કરવામાં આવી છે કે શી એન્ટરપ્રેન્યોરને કે જે લોકો ઇનોવેટિવ ફાઇનાન્સ એમ લોકો માટેની પ્રાવધાન છે, અને સાથે સાથે કોમ્યુનિટી બેઝડ રિટેલ આઉટલેટની વાત કરવામાં આવી છે અહીંયા. બટ હવે પ્રેક્ટિકલી એ કેટલું એક્ટિવ થશે એ આવનારા સમયમાં જોવાનું છે. સાથે સાથે એમએસએમઈની અંદર 10,000નું ઇક્વિટી ફંડ છે, અને ટ્રેડ્સની જે વાત કરી છે કે ભાઈ વર્કિંગ કેપિટલનો જે ગેપ છે, તો જે જેમ પોર્ટલની સાથે સાથે ટ્રેડ્સને લિંક કરી અને સીજીટીએમએસસી માટે પણ જે ટ્રેડ રિસીવેબલ્સ છે સિક્યોરિટીઝના ફોર્મની અંદર અવેલેબલ થશે. એટલે આ બધા ઇનડાયરેક્ટલી બેનિફિટ મહિલાઓને મળશે. સ્પેસિફિકલી 3 થી 4 વસ્તુઓ સિવાય મહિલાઓ માટે સ્પેસિફિક એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બટ ઓવરઓલ જોતા એજ્યુકેશનમાં જે રીતના હોસ્પિટાલિટી સેક્ટરને અલગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની વાત કરવામાં આવી છે, આયુર્વેદાને સપોર્ટ કર્યો છે, સાથે સાથે સ્પેસિફિકલી તમે જોશો તો આ બજેટમાં યોગાને ઉપર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ હેરિટેજ મ્યુઝિયમ્સ છે, કાં તો યોગા છે, ફિટનેસ, વેલ્થ અને વેલફેર માટેની, એટલે એઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે એઝ ઓફ લિવિંગની પણ વાત થઈ છે, જે કદાચ અત્યાર સુધીના બહુ બધા બજેટમાં આ બધા સેક્ટરને ટચ અપોન નતા કરવામાં આવી રહ્યા, તો આ ટચ અપોન થયા છે. તો યોગા સાથે લેડીઝ પણ બહુ જ ખાસી સંખ્યામાં સંકળાયેલી છે, એટલે ઇનડાયરેક્ટલી એમને બેનિફિટ થવાનું છે. અને જોડે જોડે એન્ટરપ્રેન્યોરશિપની વાત કરીએ કે ભાઈ ફાઇનાન્સ સેક્ટરની અંદર પણ જે લોકોએ બેન્કિંગમાં પણ એમને કીધું છે કે ભાઈ એક સ્પેસિફિક કમિટી અને એનામાં પણ એ લોકો ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છે. તો વુમન સેક્ટરની અંદર બહુ જ સ્પેસિફિકલી વાત નથી કરવામાં આવી, પણ કદાચ આ બધા પાસાઓને મહિલાઓને પણ એકવાર એ રીતના બેનિફિટ મળી શકશે.
બિલકુલ રવિભાઈ, આપણે એમએસએમઈને લઈને તો વાત કરી, પણ જે બાયોફાર્માને લઈને પણ આ વખતે જે ભાર વધારે જે મૂકવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ જે વધારે ફોકસ જે મૂકવામાં આવ્યો છે, સાથે સાથે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર પણ વધારે પડતું અત્યારે ફોકસ છે. આપ તેને પણ કરી તો જુઓ છો? જરૂરથી જે સ્વાતિજી કહી રહ્યા હતા એમને તો આમ જરૂર નથી. જે સશક્ત મહિલા માટે જે યોજનાઓ છે ઓલરેડી સશક્ત છે, એટલે એમને યોજનાઓની કોઈ જરૂર છે નહીં. અને બેઝિકલી આઈ થિંક ઘણું આપવામાં આવ્યું છે એમને તો ઘણું, મીન્સ કે લાઈક અકાઉન્ટન્ટ રિલેટેડ એમને પહેલી વાર આ વર્ડ કોઈ પ્રોફેશન માટે યુઝ થયો છે. તો આઈ થિંક એમના નહીં પણ એમના સિમિલર ફોર્મેશનમાં આવે સ્ત્રીઓ માટેનું ઘણું અનાઉન્સમેન્ટ થયું છે. આઈ થિંક કે એમએસએમઈ અને મહિલા ઉદ્યમિકારો માટે ઘણું થયું છે. તો બધું જ એમને રિલેવન્ટ છે. આ પ્રશ્ન અમારો હોવો જોઈએ કે અમને શું આપવું, તો આઈ થિંક એ કદાચ રિલેવન્ટ કરી શકાય. બટ આઈ થિંક સેક્ટર વાઇઝ તો આઈ થિંક એમએસએમઈ ની આપણે ચર્ચા કરી. બટ ઓલ ઓવર આઈ થિંક જે 3-4 સેક્ટર છે અત્યારે તો ગવર્મેન્ટે ટાર્ગેટેડ મેજર્સ લીધા એવું લાગે છે. દર વખતે થોડું કોમ્પ્રિહેન્સિવ હોય છે કે લાઈક બધા સેક્ટરને થોડું થોડું આપવામાં આવે. આ વખતે થોડું ટાર્ગેટેડ મેજર્સ છે, કારણ કે ઇમિડિયેટલી જે સેક્ટરને જ્યાં જરૂર વધારે છે, જે મેં આઈટી સેક્ટરની વાત કરી હતી, ટેક્સટાઇલમાં આઈ થિંક આખું 3 વર્ષથી મંદી ચાલે છે. જો તમે કોઈ પણ ટેક્સટાઇલ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ સાથે વાત કરો, 3જું વર્ષ છે આ મંદીનું. પણ આ ખાલી ઇન્ડિયામાં નથી, અક્રોસ ધ ગ્લોબ છે. યુરોપની ડિમાન્ડ 40% સુધી આવી ગઈ છે 3 વર્ષમાં. યુએસની ડિમાન્ડ ઘટી રહી છે. સાથે મીન્સ કે એ લોકોની ટ્રેડ પોલિસી અને ટ્રેડ ફિયરને લીધે થોડું મીન્સ કે તકલીફ પડી રહી છે. સાથે જે કોટન ઇન્ડસ્ટ્રી છે આખી, એ અત્યારે સ્ટ્રેસમાં એટલે છે ગ્લોબલી, કારણ કે આપણા જે પ્રાઇસીસ છે, ઇન્ડિયાના જે કોટનના પ્રાઇસીસ છે, એ ગ્લોબલ પ્રાઇસીસ કરતા આખું વર્ષ પ્રીમિયમમાં રહ્યા અને 2 વર્ષથી પ્રીમિયમમાં છે. એટલે શું છે કે ગ્લોબલ કોટન છે આપણાથી સસ્તું છે અને પાછો રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. એટલે બેઝિકલી આપણા સાઈડથી થોડું ડિમાન્ડનું ટ્રાન્ઝિશન છે. પ્લસ આપણે 50% ટેરિફ સાથે યુએસ તો ના મોકલી શકે. ગવર્મેન્ટ ઘણા રૂટ ફાઇન્ડ કરી રહી છે. આઈ થિંક અલ્ટરનેટ રૂટ થ્રુ આપણે યુરોપ, યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે. તો આઈ થિંક અહીંથી ત્યાંથી તો જેમ ડેસ્ટિનેશન બદલી અને ટ્રેડિંગ થાય એ રીતે આપણે યુએસમાં જઈ શકીએ છીએ. બટ મીન્સ કે આપણો વેપાર ત્યાં આઈ થિંક યુએસ સાથે હવે લિમિટ કરવું જોઈએ. કારણ કે યુએસમાં શું છે કે યુએસમાં હવે બેઝિક ગવર્મેન્ટે એ વિચારી લેવું જોઈએ કે માની લેવું જોઈએ કે કદાચ આજે ચાલો એ ઘટાડીને આપણા ઉપર ટેરિફ 25% કરશે, 20% કરશે કે 10% કરશે. કાલે ઉઠીને રાત્રે ટ્વીટ આવી જશે કે ઇન્ડિયા મેં આ કીધું માનું નહીં, તો હું ફરીથી 50%. તો હવે માત્ર યુએસના પ્રેસિડેન્ટ નથી, હવે તો એ ગ્લોબલ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે. તો આપણી નીતિ ટાર્ગેટેડ હોવી જોઈએ અને ટાર્ગેટેડ મેજર્સ હજી પણ ગવર્મેન્ટને ઘણા જરૂર પડશે. કારણ કે જે રીતેની સિચ્યુએશન ફેસ કરી રહ્યા છે, જે રીતે મીન્સ કે કારણ કે આપણો અને યુએસનો ટાઈમ અલગ છે, રાત સવારે જાગીએ છે, તો કંઈક રોજ નવું ટ્વીટ, રોજ નવું ફેક્ટર આપણી પાસે આવે છે. તો ચેલેન્જ ઘણી ઊભી થઈ રહી છે. ઇન્ડિયાની ગ્લોબલી ઇકોનોમી સામે આ ચેલેન્જ છે. હાલાકી બીજા બધાએ કોમ્પ્રોમાઇઝ કરીને સંધિ કરી છે, આપણે સંધિ નથી કરી. તો બેઝિક હવે આપણે ક્યારે સંધિ કરીએ અને ના કરીએ તો બોલી દેવું જોઈએ ગવર્મેન્ટે કે આપણે મીન્સ કે ના કરવી, નથી કરવી. તો બેઝિક આખું ગવર્મેન્ટને પણ ખ્યાલ આવે અને લોકોને પણ ખ્યાલ આવે કે આપણે વેપારની પરિસ્થિતિ શું કરવી છે. સેકન્ડ એ છે કે સેકન્ડ મેજર છે ટેક્સટાઇલ ઉપર લીધા છે. એના ઉપરાંત જે ગવર્મેન્ટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કંઈ મીન્સ કે લાસ્ટ ટાઈમ હતું, પણ આ વખતે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ સ્ટ્રેસમાં છે. તમે જો કે ત્યાં પણ મીન્સ કે એટલી બધી બેરોજગારી વધી ગઈ છે, પણ ગવર્મેન્ટે ત્યાં થોડું મીન્સ કે વિચારવું જોઈતું હતું. કારણ કે સુરતની આખી આ 2 સેક્ટર પાયાના હતા અને આઈ થિંક બંને સેક્ટર ઘણા ટાઈમથી સ્ટ્રેસમાં છે. કદાચ એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાઈડથી બહુ મોટી ટેક્સ રેવન્યુ હિસ્ટોરિકલ ગવર્મેન્ટને થઈ નથી, પણ અત્યારે ટેક્સ કરતા એમ્પ્લોયમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે નેક્સ્ટ યર જે રીતે ઇકોનોમી હું જોઉં છું, કદાચ જે ગ્લોબલી આટલા બધા ચેન્જીસ જે થઈ રહ્યા છે, એટલે ગ્લોબલ જ્યારે ચેન્જીસ થાય અને વર્લ્ડની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફથી આ ચેન્જ થાય, તો શું થાય કે આખું ગ્લોબલ રિસ્કમાં થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ સાયકલ લઈને જઈ રહ્યું છે અને એનું એક્સિડન્ટ થાય, તો માત્ર એને થોડું છોલાય અને મીન્સ કે ડેથની ઇસ્યુ ના થાય. પણ કોઈ મોટું હેવી ટ્રક લઈને જઈ રહ્યું છે અને અચાનક ટર્ન મારે તો એ તો ફસાય, પણ આસપાસના બીજા નાના વેહિકલ્સ છે એને પણ લોસ થાય. તો આખી આ હેવી ટ્રકે પલટી મારી છે. તો એના હિસાબે આપણે જે મેજર્સ લેવાના છે એ પણ ઘણા હશે. મેટલ અંતર્ગત જે મેજર્સ લીધા છે મારા હિસાબે ઘણા સારા છે. કારણ કે રેર અર્થના નામે આખી ચાઇનાએ યુએસ પાસેથી પોતાની પોલિસી અને પોતાની મનમાની કરી લીધી અને આપણે હવે થોડું રેર અર્થ ઉપર એનાથી ફોકસ વધારવું પડશે. આપણી પાસે અર્થ મેટલ્સ છે, પણ ઘણીવાર એન્વાયરમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ, પબ્લિક હેઝિટેશન, આ બધાના હિસાબે
માઇન નથી થઈ શકતું. એક્ઝામ્પલ લઈ આપણે સ્ટરલાઇટ કોપર છે તો ઇન્ડિયાની સૌથી મોટી કોપર મેન્યુફેક્ચરિંગ કંપની હતી અને જેના હિસાબ આપણે ઇમ્પોર્ટ નહોતું કરવું પડતું, પણ જ્યારથી સ્ટરલાઇટ કોપર બંધ થઈ છે આપણું ટોટલ ઇમ્પોર્ટ પર મીન્સ કે ગયું છે ભારણ. ઇન્ડસ્ટ્રીને પણ ડોલરની ઇમ્પેક્ટના હિસાબે થોડું માર પડી રહ્યો છે. જે કોપર 800-900 ચાલતું હતું હવે 1200-1300 થઈ ગયું છે. સોના ચાંદીમાં આ અંતર્ગત ગવર્મેન્ટે અહીંયા મેજર્સ ડિપેન્ડ કરવા પડશે. તો આઈ થિંક કારણ કે એ બધી વસ્તુની ઇનપુટ છે તો ઇનપુટમાં ગવર્મેન્ટે પોતાની સપ્લાય છે એ સિક્યોર કરવી પડશે. કારણ કે અત્યારે ગ્લોબલી જે મેટલ્સમાં હોર્ડિંગ ચાલી રહ્યું છે બિટવીન યુએસ એન્ડ ચાઇના, આ બંનેને પોતપોતાનું વર્ચસ્વ મેટલ ઇન્ડસ્ટ્રીમાં મેટલ સેક્ટરમાં સ્થાપિત કરવું છે. એટલે બંને ગવર્મેન્ટ ખુદ હોર્ડિંગ કરી રહી છે. એટલે તેની સામે ટકવા માટે આપણે આ સેક્ટરને હજી અહીંયા ટાર્ગેટેડ મેજર્સની વધારે પણ જરૂર છે અને ગવર્મેન્ટે આ વખતે ઉચ્ચારું પણ છે કે ભાઈ સ્ટેટ રિલેટેડ કંપનીઓ છે એને વધારે મેજર્સ કરવામાં આવે. ગવર્મેન્ટે થોડું કોમ્પ્રિહેન્સિવ મેજર લેવા માટે કોઓપરેટિવ સોસાયટી ઉપરના જે ડિવિડન્ડ છે એની ઇન્કમ ટેક્સ ફ્રી કરી છે. તો આ બધા મેજર્સ છે જે આઈ થિંક અત્યારે દેખાશે નહીં કારણ કે એ સીધા મેજર્સ નથી. મેજર્સ ઇનડાયરેક્ટલી રિલીફ આપવા માટેના છે. અને મેં આગળ કીધું કે ગવર્મેન્ટની કદાચ ફાઇનાન્સ કન્ડિશન એ નથી જે છેલ્લા આગળના 2-3 વર્ષ હતી અને એ પણ આપણે સમજવું પડે. આઈ થિંક કે આપણે મર્સિડીઝ તો બધાને લેવી હોય પણ અકાઉન્ટમાં બેલેન્સ આપણી પાસે ફોર એક્ઝામ્પલ ઇકોનોમીનું કારનું છે તો અત્યારે આપણે ઇકોનોમી કાર્ડ લઈને ચલાવવું જોઈએ. પછી જ્યારે બેલેન્સ વધશે ત્યારે આપણે ફરીથી મર્સિડીઝમાં બેસીશું. તો એ રીતે થોડા મેજર્સ ગવર્મેન્ટ થોડું ફ્લેક્સિબિલિટી રાખશે. મારા હિસાબે ઇન્ડિયા 145 કરોડ લોકો જ્યારે ખાઈ પીવે છે, ફરે છે, હરે છે, ભણે છે તો બેસિકલી આપણી ઇકોનોમીને કોઈ એટલો ડેન્ટ નથી આવવાનો. વર્લ્ડ આખું જ્યારે એગ્રીકલ્ચર રિલેટેડ અને ઇકોનોમી રિલેટેડ ઇસ્યુ ફેસ કરી હતી ત્યારે પણ આપણે એને ડિફેન્ડ કરવું છે. લેટ્સ હોપ કે આવતા વર્ષે ગવર્મેન્ટ ખાલી આ બજેટથી ના ચલાવે અને હંમેશા પબ્લિકને આશા, કારણ કે પબ્લિકનું ધ્યાન હંમેશા ગવર્મેન્ટ તરફ હોય તો ગવર્મેન્ટ તરફથી એ જ ડિમાન્ડ છે કે નવા બજેટ પછી પણ એવા મેજર્સ લે કે એઝ અ ઇકોનોમી આપણે બચી જઈએ. એક લાસ્ટ સેકન્ડ, આગામી સમયમાં શેર માર્કેટ અને સાથે ગોલ્ડ અને સિલ્વરના જે અત્યારે તો જે રેટ્સ અત્યારે અપડાઉન જે જોવા મળી રહ્યા છે, શું તે સ્ટેબલ થશે કે પછી આ પ્રકારની સિચ્યુએશન જોવા મળશે? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. ઝડપથી આઈ થિંક મને કેવું પડશે ટૂંકમાં, કારણ કે અમુક વાર એવું હોય છે કે મીન્સ કે ફ્રી હિટ હોય તો તમે ઘણા ટાઈમ પછી બોલાશે. તો ડેફિનેટલી ગોલ્ડ સિલ્વરમાં આવી જ રીતે રહેશે. થોડું આઈ થિંક જે ગ્લોબલી એક્સચેન્જીસ માર્જિન વધારે રહ્યા છે તો કદાચ તમને અહીંથી હજી 8-10% કરેક્શન ગોલ્ડના પ્રાઇસમાં જોવા મળે. ઇક્વિટી માર્કેટમાં પણ કરેક્શન છે. એફઆઈઝ ને થોડું આજે એસટીટીના મેજર્સ છે અને થોડું એફઆઈઝ નું રૂખ હમણે ભારતીય માર્કેટ ઉપર નેગેટિવ છે. તો કદાચ મને એવું લાગી રહ્યું છે કે આ લેવલથી 5-6% જેવું એટલીસ્ટ કરેક્શન તમે ઇક્વિટી માર્કેટમાં ઇનિશિયલી એક્સપેક્ટ કરી શકો. અને કોમોડિટી માર્કેટમાં તો ઘણું ચાલુ હતું, ચાંદી 200% ઉપર રિટર્ન આપી હતી. તો મારું એવું માનવું છે કે શોર્ટ ટર્મમાં થોડું ચાંદીના પ્રાઇસ નીચે રહેવું જોઈએ. બટ આઈ થિંક 2 લાખ થી 2,40,000 વચ્ચે ચાંદી અટકી જવી જોઈએ અને સોનું પણ જોઈએ તો 1,30,000 આસપાસ બેઝ બનાવી દેશે. કારણ કે આખા વર્લ્ડમાં અને આખા વર્ષમાં અનસર્ટનિટી છે તો સોનામાં થોડું લોઅર લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. રવિભાઈ, સાવનભાઈ, સ્વાતિજી અને નિકુલભાઈ, આ ચારેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.